નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર જીનિયસ એકેડમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાછળના વિડિયોની અંદર શુદ્ધ અપૂર્ણાંક અને અશુદ્ધ અપૂર્ણાંક છે એના વિશે જોયા। હવે આપણે જે સંખ્યા જોઈએ એ મિશ્ર અપૂર્ણાંક વાળી જોવાની છે। તો મિશ્ર અપૂર્ણાંકની અંદર કઈ રીતે આવે છે એ જોઈએ આપણે। સૌથી પહેલી મિશ્ર સંખ્યામાં રૂપાંતર, અશુદ્ધ અપૂર્ણાંક છે એને મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરી શકાય છે, જ્યારે શુદ્ધ અપૂર્ણાંક છે એને મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરી શકાતી નથી। જેની અંદર ઉદાહરણ તરીકે આપણે આપેલા છે 343 છેદમાં કેટલા આપ્યા છે 8। હવે આને અશુદ્ધ અપૂર્ણાંકમાંથી શેમાં ફેરવવાના છે તો કે મિશ્ર સંખ્યામાં રૂપાંતર કરો। 343 છેદમાં 8 હતા એટલે 343 એને ભાગ્યા 8 નો ઘડિયો 34 થી ન વધુ એટલે 8 ચોક 32, 4 માંથી 2 જાય તો 2 વધ્યા, ઉપરથી ઉતરા 3 એટલે 23, 8 નો ઘડિયો 23 થી ન વધુ જોઈએ, 8 એકા 8, 8 દુ 16, 8 તેરી 24, 24 તો વધી ગયા એટલે 8 દુ 16, 23 માંથી 16 ગયા એટલે 7 શેષ વધી। હવે જે ભાગફળ આવ્યું હોય તેને અહીંયા આપણે સહી મૂકી દઈએ, 42 ને 42 શેષ આવી છે અંશમાં મૂકી દયો અને જેટલા વડે ભાજક જે રકમ હતી એને છેદમાં મૂકી દયો એટલે 42 પૂર્ણાંક 7 ના છેદમાં 8 આ બની મિશ્ર અપૂર્ણાંક। અસ્તુ, જય હિન્દ।